Good morning, students. Let's continue our Unit 6 Read 1 W Cross. Our main two characters, Valentine, who was a detective, and Flambeau, who was a notorious thief કે જાણીતો એવો એક ચોર હતો, એના વિશે આપણને શરૂઆત એનાથી આપણા જે નેરેટર છે એમણે શરૂઆત કરેલી છે. તો આપણે જાણ્યું કે વેલેન્ટિન એ ફ્લેમ્બોને શોધતા લંડન આવે છે અને વેલેન્ટિન કે જે પોતે ડિટેક્ટિવ છે એ નાનામાં નાની બાબતોને બહુ જ હોશિયારીપૂર્વકનો અભ્યાસ કરે છે અને એમની એક ખાસિયત છે કે તેઓ ગુનેગારને શોધવા માટે એની જેમ જ વિચારે છે, મતલબ પોતાની જાતને ગુનેગારની જગ્યાએ મૂકીને વિચારે છે અને એટલા માટે એ ગુનેગારને પકડવામાં સફળ પણ થાય છે. અહીંયા પણ બે બુઝુર્ગ પાદરી દ્વારા કેટલાક વિચિત્ર અથવા તો વિશિષ્ટ એવા સંકેતો પોતાની પાછળ મૂકવામાં આવેલા છે કે જેને વેલેન્ટિન શું કરી રહ્યા છે, નોટિસ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે. એટલે સુધી આપણે અભ્યાસ કરેલો હતો. હવે આગળ જોઈએ. As a result, he manages to follow Flambeau's trail. As a result એ પણ ઇડિયમ છે. As a result that means કે તમારે ખ્યાલ રાખવાનું છે કે as a result that means consequently એનો મતલબ એવો થાય છે કે ના પરિણામે. એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામે આવ્યું કે જે રીતના વેલેન્ટિન બધા ક્લૂઝ કે જે પાદરી દ્વારા છોડવામાં આવેલા હતા એને જોતા હતા, તેનું પરિણામ એ આવ્યું કે હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ, કે તેઓ સફળ રહ્યા ફ્લેમ્બોના રસ્તે એનો પીછો કરવામાં. અરાઉન્ડ લંડન, ક્યાં સુધી? લંડન સુધી, એટલે કે છેક પેરિસથી લંડન સુધી એનો પીછો કરવામાં વેલેન્ટિન સફળ રહ્યા. When he sits in a quiet restaurant, કે જ્યારે વેલેન્ટિન પોતે એક ક્વાઇટ દેટ મીન્સ કે પીસફુલ, સી ધ વર્ડ ક્વાઇટ દેટ મીન્સ કે પીસફુલ એટલે કે શાંત, કે વેલેન્ટિન એક શાંત એવા રેસ્ટોરન્ટમાં બેઠેલા હતા. હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ, એટલે એમણે હવે અહીં જો પર્ટિક્યુલર ગુજરાતી લેવો તો એમ થઈ જાય કે સોલ્ટ ઇન અ સુગર બાઉલ એટલે કે સુગર એટલે કે ખાંડના વાડકામાં એમણે નમક જોયું. જનરલી એવું હોય નહીં, ખાંડના વાડકામાં ખાંડ જ હોય ને નમકના વાડકામાં નમક જ હોય, પણ અહીંયા ખાંડના વાડકામાં એમણે નમક દેખાયો. દેટ મીન્સ આપણે હોય તો હશે કોઈનાથી વેરાયો હશે, પણ ના, હી ઇઝ અ પર્સન હુ હેઝ અ ડિફરન્ટ સેન્સ, કે આ એવા વ્યક્તિ છે કે જેની વિચારવાની શક્તિ અલગ છે. એવું વિચારશે કે કેમ આવું, બરાબર છે. અને આને આપણે ઇડિયમની જેમ લેવાનું છે. ફાઇન્ડ સોલ્ટ ઇન અ સુગર બાઉલ દેટ મીન્સ કે એક્ઝામિન વેરી ક્લોઝલી, ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવી. હવે સુગરના બાઉલમાં સોલ્ટ હોય તો સુગરના દાણા ઉપર રહી જાય અને સોલ્ટ ક્યાં જતું રહે? નીચે જતું રહે. તો પણ એમનું ધ્યાન જાય તો એમને વિચાર કરો કે કેટલો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરતા હશે. એટલે અહીંયા આપણે એ રીતે વિચારવાનું છે કે તેમણે હી એક્ઝામિન વેરી ક્લોઝલી, કે એમણે બહુ જ ઝીણવટભરી તપાસ કરી. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે. ધ વેઇટર આપણે જાણીએ છીએ, બરાબર છે, કે જે હોટલમાં આપણને સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે તે. સસ્પેક્ટ તો એણે શંકા વ્યક્ત કરી. વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસ્ટ, વન ઓફ ધ કીધું છે કે બે વૃદ્ધ જે પાદરી હતા એમાંના એક, વન ઓફ કીધું ને, બેમાંના એક જે પાદરી હતો એના ઉપર એણે પોતાની શંકા વ્યક્ત કરી છે. હુ હેડ કમ ધેર અર્લી ઇન ધ ડે, કે જે
વહેલી સવારે અર્લી ઇન ધ ડે, દિવસે એટલે કે ચઢતા દિવસે એટલે કે વહેલી સવારે ત્યાં આવી ચડેલા હતા. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. એમાંના એક પાદરીએ, વન ઓફ કીધું છે એટલે કે એમાંના એક પાદરીએ શું કરેલું હતું? સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. બાજે ધ વર્ડ સસ્પેક્ટ દેટ મીન્સ કે ડાઉટ, કે જેની પર શંકા છે તે, શંકાશીલ વ્યક્તિ. અને બીજું સ્પ્લેશ દેટ મીન્સ કે સ્પ્રિંકલ, છાંટા ઉડાડવા, છાંટવું, બરાબર છે. અથવા અહીંયા આગળ બીજા અર્થમાં લેવું હોય તો ઢોળાવવું. કે એમાંના એક પાદરીએ રેસ્ટોરન્ટની જે દિવાલ છે એના ઉપર શું ઢોળેલું હતું? સૂપ ઢોળેલું હતું. શાના છાંટા ઉડાડેલા હતા? તો કે સૂપના છાંટા ઉડાડેલા હતા. Valentine continues to follow their trail via a market stall. કે વેલેન્ટિન એ લોકોનો પીછો કરે છે. કોનો? એ બે પાદરીઓનો પીછો કરતા આવેલા છે ટ્રેલ વાયા અ માર્કેટ સ્ટોલ. ક્યાંથી? તો પહેલાં માર્કેટમાં જે બધી દુકાનો છે ત્યાંથી, અને ત્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે? અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. ત્યાંથી આ એક રેસ્ટોરન્ટમાં પહોંચેલા છે કે જેની બારી કેવી છે? તૂટેલી છે, બ્રોકન વિન્ડો. તૂટેલી બારીવાળા રેસ્ટોરન્ટ સુધી એ પહોંચે છે. એટલે કે એમનો પીછો કરતાં કરતાં માર્કેટમાં આવેલી બધી દુકાનોથી લઈને આ તૂટેલી બારીવાળી રેસ્ટોરન્ટ્સ છે ત્યાં સુધી એ પહોંચેલા છે વેલેન્ટિન. ધ પ્રિસ્ટ had upset the apples in the market stall. કે એ પાદરીએ બજારમાં પણ કંઈક આવું જ કરેલું હતું કે એમણે અપસેટ એટલે કે વેઢોળ કરી નાખવાનું, બરાબર છે. ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ, કે બજારમાં જે ફળફળાદી વેચનાર હશે તો એની પાસે જે સફરજન બરાબર અરેન્જ કરેલા હોય તો એ અરેન્જ કરેલા સફરજનને શું કરેલું હતું? એમણે અપસેટ એટલે કે વેરવિખેર કરી નાખેલા હતા. એન્ડ હેડ ચેન્જ પ્રાઇઝ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. અને ત્યાર પછી એમણે ત્યાં પ્રાઇઝ લેબલ્સ એટલે કે સ્ટીકર્સ લગાવેલા હોય ને કે ભાઈ ઓરેન્જીસની પ્રાઇસ 100 રૂપીઝ હોય અને નટ્સની પ્રાઇસ 150 હોય, તો એમણે 150 ઓરેન્જ ઉપર લગાવી દીધા અને 100 રૂપીઝ જે ઓરેન્જીસના ભાવ છે એ નટ્સ ઉપર લગાવી દીધા. એટલે આ રીતના એમણે ત્યાં આગળ પ્રાઇસ લેબલ પણ બદલેલા હતા, બરાબર છે, ભાવ બદલી નાખવા. તો આ રીતનું કરવા પાછળનું કારણ શું હશે? આપણને એવો પ્રશ્ન થાય કે કેમ કોઈ બીજાને પરેશાન કરી રહેલું છે. મતલબ એ માર્કેટ પ્લેસ ઉપર એ ફ્રૂટ સેલર તેમનું કંઈ બગાડ્યું નહીં હોય, પણ એ ફ્રૂટ સેલર સાથે આવું વર્તન કરવાનો મતલબ શું છે? બાજુ મતલબ શું છે આપણે જાણીશું. એની પાછળ બી કારણ છે. એટ ધ અધર રેસ્ટોરન્ટ, આ જો પહેલા રેસ્ટોરન્ટની વાત કરી, પહેલા રેસ્ટોરન્ટમાં એમણે શું કરેલું હતું? તો કે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળેલું હતું, બરાબર છે. હવે બીજા રેસ્ટોરન્ટમાં શું કરેલું એમણે? He had increased the amount on the bill and broken a window deliberately. કે એક રેસ્ટોરન્ટમાં એમણે દિવાલ ઉપર સૂપ ઢોળ્યું, તો બીજા રેસ્ટોરન્ટમાં he increased the amount on the bill. મતલબમાં જો 50 રૂપિયાનું બિલ થયું હોય, બરાબર, એની પાછળ એક મીંડું આમ વધારી દઉં તો કેટલા થઈ ગયા? 500 રૂપિયા. બા જે 50ની આમાં 500નું બિલ ચૂકવવું એ તો મોટી વાત થાય ને. તો કોઈ બી દલીલ કરે કે ભાઈ આ શું છે, મેં તો 50 રૂપિયાની આઇટમ જ યુઝ કરી છે અને તમે 500નું બિલ બનાવી લેવા. આર્ગ્યુમેન્ટ થાય કે નહીં થાય? ઓબ્વિયસલી થાય. એટલે અહીંયા આગળ એને બિલમાં શું કરેલું હતું? ભાવ વધારી દીધા હતા. એન્ડ broken a window deliberately. The word deliberately, that means intensely, ઈરાદાપૂર્વક કરવામાં આવેલી ક્રિયા, જાણી જોઈને. કે જાણી જોઈને એમણે શું કરેલું છે? તો કે બિલની રકમ વધારી દીધેલી છે. ઇવેન્ચ્યુઅલી દેટ મીન્સ કે અંતે, બરાબર છે. ધ વર્ડ ઇવેન્ચ્યુઅલી દેટ મીન્સ ફાઇનલી, બરાબર છે. એનો મતલબ શું થાય? ફાઇનલી અથવા તો અલ્ટિમેટલી
અલ્ટિમેટલી વેલેન્ટિન ઇઝ લીડ ટુ હેમ્સ્ટેડ હેલ્થ, કે છેવટે અંતે વેલેન્ટિન ક્યાં પહોંચે છે? તો હેમ્સ્ટેડ હેગ, આ એક જગ્યાનું નામ છે, ગાર્ડન જેવી છે એ જગ્યાનું નામ છે, તો ત્યાં પહોંચે છે. હેમ્સ્ટેડ હીથમાં પહોંચે છે. There he finds the simple looking priest along with another man, કે અહીં એ જુએ છે એક એકદમ સાધારણ દેખાવવાળા પાદરી છે જેની સાથે બીજો એક માણસ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર દેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, અને વેલેન્ટિનને ક્યાંક એ વાતની ખાતરી હતી કે આ બીજું કોઈ નથી પણ કોણ છે? ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલોડ હિમ, કે વેલેન્ટિન એઝ અ ડિટેક્ટિવ અને એની સાથે બીજા હેલ્પમાં એમણે 2 ઓફિસર્સને લીધેલા, એટલે કે પોલીસ ઓફિસર્સને લીધેલા હતા કે જે ફ્લેમ્બોનો પીછો કરતા હતા. એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. ફોલોઈંગ એટલે નીચે જે આ વાર્તાલાપ આપેલો છે તે એમણે સાંભળેલો છે, એમના કાને પડેલો છે. ધ વર્ડ ઓવરહિયર છે. ઓવરહિયર શબ્દનો મતલબ થાય કાને પડવું. મીન્સ ટુ હિયર ધ કન્વર્સેશન ઓફ 2 people વિધાઉટ ધેર અવેરનેસ, કે 2 વ્યક્તિઓ વચ્ચેની જે વાતચીત છે એ સાંભળવી એ લોકોની જાણકારી વગર. મતલબમાં there is 2 people who is talking about anything, any on the subject, બરાબર છે, કોઈ પણ વિષય ઉપર લોકો 2 જણા વાત કરી રહેલા છે. એન્ડ ધ થર્ડ પર્સન ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી ઓર બિહાઇન્ડ ધ ડોર, કે દરવાજાની પાછળ હોય કે પછી ઝાડની પાછળ હોય, અને એને આ 2 વ્યક્તિ વચ્ચેની કન્વર્સેશન સંભળાય છે એ લોકોની જાણકારી વગર. તો ત્યારે કયો શબ્દ વપરાય છે? ઓવરહિયર. બરાબર છે. સિમ્પલ, ધ વર્ડ ઓવરહિયર દેટ મીન્સ હિયર વિધાઉટ ધ સ્પીકર્સ અવેરનેસ, બોલનાર વ્યક્તિની જાણકારી વગર ચોરી છુપીથી સાંભળવામાં આવેલી વાત, એને બીજા અર્થમાં કહીએ કાને પડવું. બરાબર છે. ધ ફોલોઈંગ કન્વર્સેશન એટલે કે નીચે જે વાર્તાલાપ છે તે વેલેન્ટિન અને ઓફિસર્સના કાને પડે છે. બિટવીન ધેમ, કે આ જે 2 વ્યક્તિઓ વચ્ચે વાત થાય છે તે વેલેન્ટિન અને જે બીજા પાદરી છે તેની વચ્ચે, ફ્લેમ્બો અને જે બીજા પાદરી છે તેમની વચ્ચે. સો હિયર ઇન ધ સ્ટેન્ઝા હિયર ઇન ધ પેરેગ્રાફ વી લર્ન ધેટ, આપણે પહેલાં તો એ જાણ્યું કે વેલેન્ટિન ફ્લેમ્બોનો પીછો કરતાં કરતાં એક રેસ્ટોરન્ટમાં પહોંચે છે જ્યાં વેઇટર સસ્પેક્ટને ઓળખી જાય, એટલે કે સસ્પેક્ટ વિશે વાત કરે છે કે ભાઈ 2 પાદરી હતા, એમાંના એક પાદરીએ જરીક વિચિત્ર બિહેવ કરેલું હતું સવારમાં, કે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર શું ધોળી કાઢેલું હતું? સૂપ ઢોળેલું હતું. બરાબર, એટલે કે સૂપના છાંટા ઉડાડેલા હતા. અને વેલેન્ટિન કે જે સતત બજારના એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટ, એટલે કે માંથી પ્રાપ્ત થતી વિગતોના મદદથી તેમનો પીછો કરતા એમના પગલે આગળ વધે છે. બરાબર. તે પાદરીએ જ પાદરીએ બજારની જે ફ્રૂટ સેલરની દુકાન છે, જ્યાં જે ફ્રૂટ વેચાતા ત્યાં સફરજન જે એમણે ગોઠવેલા હશે તેને શું કરી દીધા હતા? અપસેટ, એટલે કે વેરવિખેર કરી નાખ્યા હોય છે. અને ઓરેન્જીસ અને નટ્સ, એટલે કે નારંગી અને નટ્સ એટલે કે મગફળીના ભાવમાં ઓબ્વિયસલી ફેરબદલ હોય, તો એની કિંમત સૂચક જે લેબલ હતા એને શું કરી નાખે છે? બદલી નાખે છે. આ બધું કરવા પાછળ શું કારણ છે એ આપણને ખબર પડશે, આપણે એની પણ ચર્ચા કરીશું જ. બીજી રેસ્ટોરન્ટમાં તેમણે શું કરેલું હતું? તો કે બિલમાં રકમ વધારી કાઢેલી હતી અને ઈરાદાપૂર્વક બાળી તોડી નાખેલી હતી. અંતે વેલેન્ટિન ક્યાં પહોંચે છે? તો કે હેમ્સ્ટેડ હીથમાં આવી ચડે છે. એક ગાર્ડન જેવું છે, જેની જગ્યા છે
એના આપવામાં નામ આવેલું છે હેમ્પસ્ટેડ હીથ. તો ત્યાં આવી ચડે છે. ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે. એટલે કે પાદરી તો છે જ સાદા દેખાવવાળા, પણ એની સાથે બીજો એક માણસ પણ છે. અને વેલેન્ટિનને એ વાતની ખાતરી છે કે આ માણસ બીજું કોઈ નહીં પણ કોણ છે? ફ્લેમ્બો છે. વેલેન્ટિન અને અન્ય બે જે પોલીસ અધિકારીઓ છે તેનો પીછો કરે છે અને તે બંને વચ્ચેની જે કંઈ પણ વાતચીત છે તેઓ પાછળ છુપાઈને સાંભળે છે. હવે વાતચીત શું છે એ આપણે એ લોકોના કન્વર્સેશન ઉપર જઈ રહ્યા છે. બરાબર, ચલો ધ્યાન આપો. Then, with brow still bent and without changing by the faintest shades of his attitude or voice, Flambeau said. હવે જો અહીંયા આગળ એક્સપ્રેશન આપેલા છે કે વિથ બ્રો સ્ટીલ બેન્ટ. બ્રો એટલે કે આઈબ્રો. આઈઝની ઉપર આપવામાં આવેલી જે ભ્રમર છે એની વાત કરેલી છે. બ્રો દેટ મીન્સ કે ભ્રમર એટલે કે આઈબ્રો. તો ખેંચાયેલા જે ભ્રમરો છે, ભવા છે, વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ, કે એમના વલણ કે વાણીમાં જરા પણ ફરક લાવ્યા વગર, બાકી જરા પણ એટલે કે સાદો સિમ્પલ ફરક બી નથી. જો અહીં શબ્દ આપેલો છે ફેઇન્ટેસ્ટ. ફેઇન્ટનું જે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે એ ફેઇન્ટેસ્ટ છે. સુપરલેટિવ ઓફ ફેઇન્ટ એટલે કે સાવ થોડું, કે એકદમ થોડો પણ બદલાવ એમના વલણ કે વોઇસ. એટીટ્યુડ એટલે વલણ અને વોઇસ એટલે કે વાણી, કે વલણ અને વાણીમાં થોડો પણ બદલાવ લાવ્યા વગર એ બોલે છે. કોણ? ફ્લેમ્બો. ફ્લેમ્બો શું બોલે છે જુઓ. જસ્ટ હેન્ડ ઓવર ધ શેપિયર ક્રોસ નાવ. ચાલો હવે આવી ગયા છે બધા પોતપોતાના રંગમાં. હવે પેલો જે શેપિયર, ધ વર્ડ શેપિયર દેટ મીન્સ કે અ ડીપ બ્લુ કલર એટલે કે નીલમ રંગનું. બરાબર, એની પાસે જે બ્લુ ક્રોસ છે ને એની વાત કરેલી છે. કિંમતી શેપિયર જે ક્રોસ છે, ક્રોસ એટલે મેં તમને ઓલરેડી કહી દીધું છે કે ખ્રિસ્તી ધર્મનું પ્રતીક. તો એ માંગે છે હેન્ડ ઓવર એટલે કે મને હાથોહાથ આપ. પેલો જે નીલમ જડિત ક્રોસ છે તે મને તું આપી દે, સોંપી દે. બરાબર છે. વી આર ઓલ અલોન હિયર. આપણે અહીંયા આગળ એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઈક અ સ્ટ્રો ડોલ. જો મતલબમાં કોઈ વસ્તુ માંગી છે ને તે પણ ધાક ધમકીથી માંગી છે. એટલે કેવું કીધું હશે ખબર? આમાં એમના ડાયલોગ કેવા હશે કે જસ્ટ હેન્ડ ઓવર દેટ શેપિયર ક્રોસ નાવ. હવે મને એ નીલમ રંગનો જે ક્રોસ છે હાથોહાથ આપી દે. વી આર ઓલ અલોન હિયર. આપણે અહીંયા એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ સોરી લાઈક અ સ્ટ્રો ડોલ. એટલે શું કહે છે? ધમકી આપે છે. જો થ્રેટન, ગભરાવે છે બીજા પાદરીને. તો ધમકી શું આપેલી છે કે નહીં તો, બરાબર, આઈ કુડ ટીયર યુ, નહીંતર હું તને ચીરી નાખીશ. ટીયર, ટીયર એટલે અહીંયા આગળ આંસુ નહીં પણ ટીયર એટલે કે ફાડી નાખવું, ક્રિયાપદના અર્થમાં છે કે હું તને ફાડી નાખીશ, ચીરી નાખીશ. ટુ પીસીસ ટુકડાઓમાં. લાઈક અ સ્ટ્રોડોલ. સ્ટ્રોડોલ, ધ વર્ડ સ્ટ્રોડોલ દેટ મીન્સ કે ડોલ મેડ ઓફ સ્ટ્રો, ઘાસના તણખલામાંથી બનેલી ઢીંગલી. એટલે શું કહે છે કે તણખલાની ઢીંગલીની જેમ તને હું ચીરી નાખીશ. બરાબર છે. નહીંતર એટલે તું મને શેપી આપી દે, નહીં તો હું તને તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખીશ. બોલો, ધમકી આપેલી છે જે તે વ્યક્તિએ એને એ શેપિયર આપવા માટે. એટલે ધ સ્ટોરી ઇઝ અબાઉટ ક્રોસ. આખી સ્ટોરી શાના વિશે છે? ક્રોસ વિશે. ક્રોસ ઉપર. હવે અહીંયા ખબર પડી? બરાબર છે.
The calm voice and attitude added a strange violence to that shocking change of speech. Okay? The calm voice and attitude added. ધીર ગંભીર અવાજ, કામ એટલે કે એકદમ શાંત અવાજ, અને વલણ તેના શું કહેવાય કે સ્ટ્રેન્જ વોઇસ ટુ ધ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. બદલાયેલા અવાજમાં એક હિંસા ઉભરાતા શબ્દો સંભળાતા હતા. આપણે જોયું ને અચાનક જો નહીં, નહીંતર હું તને ચીરી નાખીશ, લાઈક આમ હિંસા જેવા શબ્દો સંભળાતા હતા. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. પણ લિટલ એટલે અહીંયા આગળ છે ને તે નાનો નહીં, પણ કદમાં નાના. એકની હાઇટ વધારે હતી ને એકની હાઇટ ઓછી હતી. તો જે નાના કદના જે પાદરી છે ને, એમણે આવો જે ધાક ધમકી ભર્યો સેન્ટન્સ એમની સામે બોલાવ્યું ને, તો પણ જરા પણ શું કહેવાય કે પ્રતિકાર કર્યા વગર એકદમ ધીમેથી સહેજ શું કરે છે, એમનું માથું ફેરવે છે. બસ, બીજું કંઈ જ નહીં. સહેજ ખાલી હેડ સ્લાઇટલી એટલે સહેજ જ એમનું માથું એ ફેરવે છે. He still seemed to have a somewhat foolish face turned to the stars. કે બાજે ધ વર્ડ સ્લાઇટલી દેટ મીન્સ અ લિટલ એટલે કે થોડુંક, અને સમવોટ દેટ મીન્સ ટુ સમ ડિગ્રી એટલે કે થોડું ઘણું, અને ઓર ટુ સમ એક્સટેન્ટ દેટ મીન્સ કે અમુક હદ સુધી. તો શું કહે છે? હી સ્ટીલ સીમ્ડ, એમને જોતાં એવું લાગે છે, ટુ હેવ સમવોટ ફૂલિશ ફેસ કે અમુક હદ સુધી એમનો ચહેરો કેવો છે? મૂર્ખ ચહેરો છે. ટર્ન ટુ ધ સ્ટાર્સ કે જે એમણે કોની બાજુ ફેરવેલો છે? તો કે સ્ટાર્સ એટલે કે તારા, એટલે કે ક્યાં હોય? આકાશમાં, એટલે કે ઉપરની તરફ એમણે એમનો ચહેરો ફેરવેલો છે. કે તેમનો ઉદ્ગ્રીવ ચહેરો મૂર્ખામી ભર્યો લાગતો હતો. બરાબર છે. આમ માથું ફેરવી લીધું એટલે માથું કઈ બાજુ ફેરવું હશે? આકાશ તરફ ફેરવું હશે. એટલે આમ એમના એક્સપ્રેશન જોઈને એવું લાગતું હશે કે જાણે હી ઇઝ અ ફૂલિશ પર્સન મેન, એટલે કે માણસ મૂર્ખ હશે એમ એવું લાગે છે. જો જેવું દેખાય છે એવું હોતું નથી, એ પણ યાદ રાખજો. આ સ્ટોરી જે આપણે ભણી રહ્યા છે એ બહુ જ નાઇસ છે. અત્યારે જે એક્સપ્લેનેશન છે એ એક્સપ્લેનેશનને મારે પાછું રિપીટ જ કરવાનું છે, પણ હું રિપીટ કરીશ ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ કે તમે આગળ આ ભણેલા ને એનો મતલબ આવું થાય છે, લાઈક દેટ. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ. એવું પણ બની શકે કે એમને જે ધમકી આપવામાં આવી એ સમજી શક્યા નથી. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. અને કદાચ સમજ્યા છે પણ સેટ ફ્રોઝન વિથ ફિયર. ધ વર્ડ ફ્રોઝન વિથ ફિયર એટલે કે ટેરિબલી ફ્રાઇટન. અતિશય ભયભીત થઈ ગયા છે. શું થઈ ગયા છે? અતિશય ભયભીત, કે બહુ જ ડરી ગયા છે, એટલે કે ડરના મારે હવે કંઈ બોલતા નથી. એવું પણ બની શકે. એટલે બે વિકલ્પ લીધા અહીંયા આગળ નેરેટરે, કે બને એવો કે કદાચ એમને સમજ નથી પડી, અને કદાચ સમજ પડી છે તો પોતે બહુ જ ગભરાઈ ગયા છે એટલે. બરાબર. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ. અને એ ઊંચા કદનો જે પાદરી છે એ બોલે છે કે યસ, ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર. કે યસ બોલ્યા પછી પણ પાદરીની જે પોઝિશન છે એની વાત કરેલી છે, કે સેડ ધ ટોલ પ્રિસ્ટ કે જે ઊંચા કદનો પાદરી છે, ઇન ધ સેમ લો વોઇસ એ પોતાના એ જ જે અવાજની એક ગંભીરતા હતી, એણે જે પહેલાં ધમકીવાળા જે શબ્દો વાપરેલા હતા ને તે, એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર, અને એ જે
શારીરિક મુદ્રામાં ઊભેલો હતો, એટલે કે જે અંગ મુદ્રામાં ઊભેલો હતો એ જ અંગ મુદ્રા સાથે કઈ છે બાજે, એ જ અંગ મુદ્રા સાથે એ બોલે છે, યસ આઈ એમ ફ્લેમ્બો, હિયર ઇઝ ધ કન્ફેશન. હા, હું જ ફ્લેમ્બો છું. એટલે અહીંયા આગળ વેલેન્ટિનને ખબર પડી જશે કે ભાઈ આ ફ્લેમ્બો જ છે, બીજું કોઈ છે નહીં. બે પાદરીમાં એક પાદરી કોણ છે? ફ્લેમ્બો છે. દેટ મીન્સ કે ફ્લેમ્બો જે પોતે ચોર છે એણે કોનો વેશ લીધેલો છે અત્યારે? પાદરીનો વેશ લીધેલો છે. અને પાદરીના વેશમાં એણે એક ગુનો કરેલો છે. કયો ગુનો કરેલો છે? તો કે ક્રોસને ચોરવાનો ગુનો. હવે ક્રોસ ક્યાંથી ચોરી લાવેલો હશે એ આપણને સ્ટોરીમાંથી ખબર પડશે કે ક્રોસ કશેથી ચોરી લાવેલો છે, પણ એ ક્રોસને છુપાવવાનો કે પછી ક્રોસનો કંઈક નિકાલ કરવા માટે એણે કોઈ વેશ લેવાનો હતો. એટલે એણે કોનો વેશ લીધેલો છે? પાદરીનો વેશ લીધેલો છે. એને એવું હતું કે કદાચ મને પાદરીના વેશમાં કોઈ ઓળખી શકશે નહીં અને હું મારા ગુનાને એના અંતિમ ચરણ સુધી લઈ જઈ શકીશ એવું માનીને કદાચ એ ચાલતો હશે. પણ આફ્ટર ઓલ હી ઇઝ અ થીફ. ચોર જ છે, જે એની ટૂંકી બુદ્ધિનું કામ કરતો જ હોય છે. યસ આઈ એમ ફ્લેમ્બો. અહીંયા આગળ એણે જાતે જ કન્ફેસ કરી લીધેલો છે કે હા હું જ ફ્લેમ્બો છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, ને ત્યાર પછી થોડા સમયનો વિરામ પડે છે અને ત્યાર પછી એ પાછો બોલે છે, કમ ગીવ મી દેટ ક્રોસ. ચાલ મને તે ક્રોસ આપી દે. ફરી એકવાર બીજા જે પાદરી છે લિટલ એટલે કે નાના કદના, તેમને કહે છે કે ચાલ મને તે ક્રોસ આપી દે. નો સેડ ધ અધર, એટલે જે પેલા લિટલ નાના કદના પાદરી છે ને એ ના પાડે છે કે ના. એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. જનરલી એણે એવું વિચાર્યું હશે કે હું આની પાસે માંગ, અને ડાયરેક્ટ ધમકીથી જ ને માંગ્યું. પહેલાં તો એમ જ કીધું ને કે આઈ કુડ ટીયર યુ ઇન અ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ, કે હું તમને તણખલાના ઢીંગલીની જેમ ટુકડાઓમાં ફેરવી નાખીશ. તો એ જે ધમકી છે, ધમકી સાથે જ માંગેલું હતું ને, એટલે કદાચ એને એવું હશે કે જો હું ધમકીથી માંગીશ ને તો આ મને સીધું આપી જ દેશે. એટલે એણે ડાયરેક્ટ એ જ લેંગ્વેજનો ઉપયોગ કર્યો. પણ રિપ્લાય જરીક ઓડ રહ્યો, વિપરીત રહ્યો. એણે માંગ્યું અને અહીંયા મળ્યું નથી. જવાબ શું આવ્યો? ના. નકારાત્મક આન્સર મળે છે. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ. બાજે શું કહે છે? ટુ ધીસ રિપ્લાય, આ જવાબ સાથે, ધ ગ્રેટ રોબર, જે આ ગ્રેટ મતલબમાં જો ચોરીના ક્ષેત્રમાં બી એણે એક શું કહેવાય કે વિશેષણ પ્રાપ્ત કરેલું છે, ગ્રેટ, બરાબર છે, મહાન. તો આ જે ચોર છે ફ્લેમ્બો, કે જે મોટું નામ ધરાવે છે, ગ્રેટ રોબર, ટુ ધીસ રિપ્લાય, કે આ જવાબ સાંભળીને પેલો જે લૂંટારો છે, રોબર ચોર લૂંટારો છે, લીન બેક ઇન હિઝ સીટ, તો એ પોતાની જગ્યા ઉપર પાછો ફરે છે. ધ વર્ડ લીન ધેટ મીન્સ કે બેન્ડ, ઝૂકવું. બાજે પોતાની જગ્યા ઉપર ઝૂકે છે. એન્ડ લાફ્ડ લો બટ લોંગ, ધીમેથી પણ લાંબુ એક હાસ્ય હસે છે. ધીમેથી પણ લાંબુ હસ્યો. પણ કેવું? લાંબુ. હાસ્ય કેવું છે એમનું? એકદમ લાંબુ. છે હાસ્યના બી પ્રકાર હોય છે, અટ્ટહાસ્ય, મર્મહાસ્ય, બરાબર છે. કોઈક ટીકાથી હસતું હોય, કોઈક મજાક મસ્કરીથી હસતું હોય, કોઈક અહંકારથી હસતું હોય. એટલે હસવાના બી પ્રકાર હોય છે. અને અહીંયા આગળ ફ્લેમ્બો પણ એક નાનું પણ કેવું લાંબુ હાસ્ય હસે છે, બરાબર છે. લો બટ લોંગ, લાંબુ. નો હી ક્રાઇડ, એટલે કે ના પાડે છે.
ને ક્રાઇડ એટલે કે મોટેથી બૂમ પાડીને જવાબ આપે છે કે ના. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. આ ડાયલોગ કોનો છે? ફ્લેમ્બોનો જ છે. ફ્લેમ્બો જ કહે છે કે ના, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. તું એ ક્રોસ મને આપી શકશે નહીં. યુ વોન્ટ એટલે કે વિલ નોટ આપેલું છે, એટલે ફ્યુચર ટેન્સમાં બોલેલો છે કે તું એ ક્રોસ મને આપી જ નહીં શકે. કેમ આપી નહીં શકે? યુ પ્રાઉડ પ્રિસ્ટ. જો હવે અહીંયા આગળ પ્રિસ્ટ માટે એડજેક્ટિવ વાપરેલું છે. કયું એડજેક્ટિવ? પ્રાઉડ એટલે કે ઘમંડી. અને અહીંયા આગળ બોલે છે કે ના, એ મોટેથી બોલ્યો, તું ઘમંડી પાદરી મને તે શું કીધું છે? નહીં આપે. એટલે કે તું તે મને નહીં જ આપે. ક્રોસની વાત કરેલી છે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. યુ લિટલ ફુલિશ મેન. કે તું લિટલ એટલે અહીંયા ઠીંગણા, બરાબર છે. ફુલિશ એટલે કે મૂર્ખ. અહીંયા ફરી એમના માટે બીજું એક એડજેક્ટિવ વાપરું. કયું? ફુલિશ, મૂર્ખ. તું ઠીંગણા મૂર્ખ માણસ, તું મને તે નહીં જ આપે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. શું મેં તને કીધું કે તું મને કેમ એ નહીં આપે? બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. તું મને નહીં જ આપી શકે. કેમ નહીં આપી શકે? જે વસ્તુ તારી પાસે છે જ નહીં તો તું મને કેવી રીતના આપવાનું? આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. કે એ જે ક્રોસ છે ને એ તો મારા પોકેટમાં ક્યારનો આવી ગયો છે. ચોર છે ને, હાથની સફાઈ કરતાં સારી રીતે આવડતી હોય એને. કદાચ એ પેલા લિટલ પ્રિસ્ટ પાસે બી હોય તો હાથની સફાઈ કરતાં વાર કેટલી. એટલે એને એ જ વાતનો અહંકાર છે. ને એટલે પેલો જે મેં તમને હાસ્યની વાત કરી ને કે એને ટૂંકું પણ લાંબુ હસ્યો. કેમ એ હસ્યો? કારણ કે બતાવવા માંગતો હતો કે તું તો મૂર્ખ છે, તને તો ખબર બી નહીં પડી કે કયા ક્ષણે મેં તારી પાસેથી એ ક્રોસ મારી પાસે લઈ લીધો. અને એટલે આ બોલે છે અને એટલે કહે છે કે ઘમંડી પ્રિસ્ટ, તું મને કેવી રીતના આપવાનું? તારી પાસે હોય તો તું મને આપે ને. મૂર્ખ માણસ, તને ખબર બી નહીં પડી કે મેં તારી પાસેથી ક્યારે લઈ લીધો તો તું મને કેવી રીતના આપવાનો? બરાબર છે. અને એટલે બોલે છે કે શું મેં તને જણાવ્યું કે તું મને કેમ નહીં આપી શકે? તો હવે જણાવું છું. કારણ એ મારી પાસે પહેલેથી જ આવી ગયેલો છે. એટલે કે મેં મારા હાથની સફાઈ કરી લીધેલી છે. આવું કોણ બોલે છે? ફ્લેમ્બો બોલે છે. ધ સ્મોલ પ્રીસ્ટ રિપ્લાઇડ. એટલે પેલા નાના કદના પાદરી બિચારા પ્રત્યુત્તર કરે છે. બરાબર છે. રિપ્લાય એટલે કે અહીંયા આગળ પ્રત્યુત્તર કરવું. આર યુ શ્યોર? એટલે એ જો અહંકારી જે માણસ હોય ને એને એના અહંકારમાં કંઈ સમજાતું હોતું નથી. એટલે અહીંયા આગળ